રમઝાન એટલે ઇબાદતનો અવસર। મુસ્લિમો સમગ્ર રમઝાન માસ દરમિયાન રોઝા રાખે છે અને ઇબાદત કરે છે, જે બાદ લોકો ઈદના ચાંદની આતુરતાથી રાહ જોતા હોય છે। મુસ્લિમો માટે ઈદનો તહેવાર રોઝાના અંતનું પ્રતીક છે। તો ચાલો જાણીએ શું છે ઈદના ચાંદનું મહત્વ। ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ઈદને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। લોકો ઈદના ચાંદની આતુરતાથી રાહ જોતા હોય છે। ઇસ્લામિક કેલેન્ડરમાં રમઝાન વર્ષનો 9મો મહિનો અને 10મો મહિનો શવ્વાલ છે અને આ જ મહિનાના પહેલા દિવસે ઇસ્લામ ધર્મમાં માનવાવાળા લોકો ઈદ ઉજવે છે। તમને જણાવી દઈએ કે મુસ્લિમો માટે ઈદનો તહેવાર રોઝાના અંતનું પ્રતીક છે। આખો રમઝાન મુસ્લિમ લોકો સવારે સૂરજ નીકળવાની સાથે સાંજે સૂર્યાસ્ત સુધી રોઝા રાખે છે। આ દરમિયાન ભોજન કરતા નથી, પાણી પણ પીતા નથી। રમઝાન માસમાં રોઝાની સાથે સાથે કેટલાક નિયમોનું પણ પાલન કરવામાં આવે છે, જેમ કે સત્કર્મો કરવા, ગરીબોને ઝકાત આપવું એટલે કે દાન દેવું, નમાઝ, રોઝા, દરેક સારા કામ અને સંયમનું પાલન કરવામાં આવે છે। ચાંદ દેખાયા બાદ રમઝાન પૂર્ણ થાય છે અને બીજા દિવસે ઈદ મનાવાય છે। મુસ્લિમોમાં મહિનાની શરૂઆત જે છે ચાંદ જોઈને કરવામાં આવે છે અને ઈદના ચાંદ માટેની જે મહત્વતા છે એ ખાસ એના માટે છે કે એના એક મહિના પહેલા રમઝાન છે। રમઝાનમાં એક મહિના સુધી લોકો રોઝા રાખે છે, ભૂખા તરસ્યા રહે છે અને એની સાથે એમના જે સંયમ માટેની જે એક આપણે કહીએ ને એક કુદરતના તરફથી એક ટાસ્ક આપવામાં આવે છે અને એ ટાસ્ક જે રમઝાનના ચાંદના ઈદના ચાંદ પહેલા જે છે એ પૂરો થાય છે અને લોકો જે છે ચાંદ જોઈને ઈદ મનાવે છે। રમઝાન એટલે ઇબાદતનો અવસર। મુસ્લિમો સમગ્ર રમઝાન માસ દરમિયાન રોઝા રાખે છે અને ઇબાદત કરે છે, જે બાદ લોકો ઈદના ચાંદની આતુરતાથી રાહ જોતા હોય છે। મુસ્લિમો માટે ઈદનો તહેવાર રોઝાના અંતનું પ્રતીક છે। તો ચાલો જાણીએ શું છે ઈદના ચાંદનું મહત્વ। ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ઈદને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। લોકો ઈદના ચાંદની આતુરતાથી રાહ જોતા હોય છે। ઇસ્લામિક કેલેન્ડરમાં રમઝાન વર્ષનો 9મો મહિનો અને 10મો મહિનો શવ્વાલ છે અને આ જ મહિનાના પહેલા દિવસે ઇસ્લામ ધર્મમાં માનવાવાળા લોકો ઈદ ઉજવે છે। તમને જણાવી દઈએ કે મુસ્લિમો માટે ઈદનો તહેવાર રોઝાના અંતનું પ્રતીક છે। આખો રમઝાન મુસ્લિમ લોકો સવારે સૂરજ નીકળવાની સાથે સાંજે સૂર્યાસ્ત સુધી રોઝા રાખે છે। આ દરમિયાન ભોજન કરતા નથી, પાણી પણ પીતા નથી। રમઝાન માસમાં રોઝાની સાથે સાથે કેટલાક નિયમોનું પણ પાલન કરવામાં આવે છે, જેમ કે સત્કર્મો કરવા, ગરીબોને ઝકાત આપવું એટલે કે દાન દેવું, નમાઝ, રોઝા, દરેક સારા કામ અને સંયમનું પાલન કરવામાં આવે છે। ચાંદ દેખાયા બાદ રમઝાન પૂર્ણ થાય છે અને બીજા દિવસે ઈદ મનાવાય છે। મુસ્લિમોમાં મહિનાની શરૂઆત જે છે ચાંદ જોઈને કરવામાં આવે છે અને ઈદના ચાંદ માટેની જે મહત્વતા છે એ ખાસ એના માટે છે કે એના એક મહિના પહેલા રમઝાન છે। રમઝાનમાં એક મહિના સુધી લોકો રોઝા રાખે છે, ભૂખા તરસ્યા રહે છે અને એની સાથે એમના જે સંયમ માટેની જે એક આપણે કહીએ ને એક કુદરતના તરફથી એક ટાસ્ક આપવામાં આવે છે અને એ ટાસ્ક જે રમઝાનના ચાંદના ઈદના ચાંદ પહેલા જે છે એ પૂરો થાય છે અને લોકો જે છે ચાંદ જોઈને ઈદ મનાવે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।